બાકી બધા દ્વારો કદાચ બંધ કરી દઈએ, કાનને પોતાની રીતે બંધ કરવાનો કોઈ રસ્તો નથી. આંખ બંધ કરી શકો પોતાની રીતે, મુખ બંધ કરી શકો પોતાને, કાન બંધ કરીને બતાવો. આંગળી વગર તમે બંધ ના કરી શકો. એટલે પ્રભુએ થયું બધા દરવાજા બંધ કરીને આ બે બારી તો મારી પાસે રાખીશ. એ ચોર જ છે ને, અને ચોર હોય ને બારીઓ ગોતતો જ હોય. એ સીધો મેઇન ડોર થી ના આવે. આપણને એમ થાય કે હું જપું છું, આમ કરું છું, સત્કર્મ કરું, આ એની કઈ ખિડકીથી પ્રવેશ છે એને જ ખબર છે. તો પ્રભુ આપણા સુધી પહોંચવાના રસ્તાઓ એ જ ગોતી લેતા હોય છે. કૃષ્ણની વિશેષતા જે છે ને એ ભક્તો સુધી પહોંચે છે. આ દશમ સ્કંદમાં જે કૃષ્ણ જીવનની યાત્રા આપણે સાથે સાથે કરીશું ને, આપણે બધા દ્રષ્ટા બની જઈશું. કૃષ્ણનું જેમ જાણે સારસ્વત કલ્પમાં પહોંચી જઈશું. અને સારસ્વત કલ્પમાં જો વ્રજમાં જાઓ તો પેલા ગોકુલ લઈ જાય, અહીંયા લઈ જાય, અહીંયા લઈ જાય, આ લીલા થઈ, આ લીલા થઈ, આ લીલા થઈ, એમ કથામાં પણ બેઠા હો ને ત્યારે જેમ વ્રજમાં ક્યાંક તમે કથામાં જઈને લોકો કહે કે આ લીલા ચિહ્નો તમે જુઓ બધા ત્યાં, અને અહીંયા તો મનની આંખોથી દર્શન કરશો મારી સાથે. હું તમને બતાવતો જઈશ આનંદ મહોત્સવ આમ થયો, આમ ગોપીઓએ કર્યું, આમ નંદ મહોત્સવે દાન કર્યા, નંદ બાબાએ, ઠાકોરજી આમ માટી ખાધી, ઠાકોરજી આમ દોડ્યા, પ્રભુએ અહીંયા રાસ લીલા કરી, દાન લીલા કરી, અને એક 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 કૃષ્ણ લીલાના દર્શન કરતા કરતા ગોકુળથી મથુરા, મથુરાથી પાછા દ્વારિકા, હસ્તિનાપુર, બધે જ કૃષ્ણ સાથેના. એટલે કે કૃષ્ણ સાથે રહી કથા દ્વારા આપણે એમના જીવનનું દર્શન કરીએ છીએ. આટલા હજારો વર્ષ બાદ પણ જે પ્રગટ દર્શન કરાવે એનું નામ જ કથા છે. તમને એમ નહીં લાગે કે તમે મુંબઈ બેસીને કથા સાંભળો છો, તમને એમ જ લાગશે કે તમે ગોકુળમાં છો અને નંદ મહોત્સવ તમારી આંખે જોઈ રહ્યા છે. કથાની આ જ વિશેષતા છે. એ તમને શ્રોતા નથી બનાવતું, ભલે કાનથી સાંભળો છો પણ આંખથી દ્રષ્ટા બનાવે છે તમને, કે તમે પોતે એવો ભાવ તમને થાય કે તમે ગોકુળમાં જ છો. આ જ એનો આનંદ છે. અને ગોકુળ પણ અત્યારનું કલિયુગનું ભૌતિક ગોકુળની અનુભવ કરાવશે સારસ્વત કલ્પનું આધિદૈવિક ગોકુળ. આ કથાની વિશેષતા છે. એટલે કે એક ટાઈમ મશીન જેવું છે. અહીંયા બેસી જાઓ ને એટલે સીધું આ મશીન ફરતું ફરતું તમને સારસ્વત કલ્પમાં લઈ જશે, કે જ્યાં કૃષ્ણ પ્રગટ થવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. તો આ દશમ સ્કંદની ગાથા ભગવાનનું હૃદય છે ને. બાકી બધા અંગો દેખાય, દિલ દેખાય નહીં. દિલ, હૃદય તો અનુભવાય. આપણે આનું દિલ બહુ મોટું છે. અરે બીમારી કહેવાય દિલ મોટું હોય તો ડોક્ટરને બતાવવા જવું પડે તો કહેવાય ભૌતિક રીતે બીમારી કહેવાય, હાર્ટ પોળું થાય છે. કોઈ કાર્ડિયોલોજીસ્ટ બેઠા હોય તો આ તો માંદગી કહેવાય. પણ એ જ આધ્યાત્મિક માર્ગમાં ગુણ છે. જે ભૌતિક જગતમાં દોષ છે, આનું દિલ બહુ મોટું છે. અને એટલે ભગવાનનું દિલ બહુ મોટું છે. બાકી બધા સ્કંદો નાના. દસમો સ્કંદ 90 અધ્યાયનો મોટો. ભગવાનના હૃદયમાં બધા માટે જગ્યા છે. આપણે ના પાપી, આ અસુર ને આ ને આ. હૃદય જો આ કલિયુગની વિશેષતા શું છે? સતયુગમાં દેવતા અને દાનવોના લોક બધા જુદા હતા. આ દેવોનો લોક, આ દાનવનો લોક. પછી આવ્યું દ્વાપર, તો દેવતા અને દાનવોના એક જ લોકમાં મૂકી દીધા ભગવાને, આ ભૂલોકમાં. પછી આવ્યું દ્વાપર, એટલે દેવતા ને દાનવને એક ગામમાં મૂકી દીધા ભગવાને. પણ કલયુગ આવ્યું ને તો ભગવાનને થયું આ જગ્યા ઓછી છે, દેવો ને દાનવને માણસના હૃદયમાં જ મૂકી દીધા. હવે તારે જેને સાથ આપવો એને આપ. એટલે તમારી અંદર દેવ પણ છે. બે અવાજ કલિયુગમાં દરેકના મનમાંથી આવશે, એક દેવતાની અને બીજી દાનવની. લઈ લે ના લેવાય, ખાઈ લે ન ખવાય, જા ના જવાય. હંમેશા બે વિચાર આવશે. તમારે નક્કી કરવાનું સ્વર્ગમાં રહેવું છે કે નર્કમાં. સદવિચારોની વચ્ચે રહેવું એ જ સ્વર્ગ છે, અને દુર્વિચારો અને દુર્ભાવનાઓમાં રહેવું એ જ નર્ક છે. એટલે અહીંયા તો તમારી ચોઈસ પર છે, સ્વર્ગ કે નર્ક તમારે નક્કી કરવાનું. પેલો એમ પ્રસંગમાં કહેતા ને કે પેલો જોવા માટે લઈ ગયા પેલા વ્યક્તિને ભગવાન સ્વર્ગ કે નર્ક. પહેલા શું જોયું કે પહેલા હું જોઈ લઉં, અને જોયું તો પેલા નર્કમાં પહેલા લઈ ગયા, પેલા નર્ક જોઉં, કારણ કે બંને ભોગવવાના છે, તારે શું કરવું છે?
અને નર્ક જોયું અને બધાની સામે સોનાની થાળી પડી છે, સુંદર ભોજન પડ્યા છે, પણ કોઈ ખાઈ શકતું નથી, બધા ભૂખ્યા રડે છે. કારણ કે કોઈના ખૂણા કોણીઓ વળતી નથી નર્કમાં, સીધા જાત બધા રડે છે. હવે સ્વર્ગ બતાવો. અને સ્વર્ગ ગયા, જોયે તો સોનાની થાળી છે, એ જ ભોજન, સેમ સિચ્યુએશન, પણ બધા આનંદ કરી રહ્યા છે. તો કેમ? કે ત્યાંય ખૂણા વળતા નથી, ત્યાંય કોણીઓ વળતી નથી, પણ ખુશ કેમ છે? તો કે આ સામેવાળાને ખવડાવે છે, સામેવાળો આને ખવડાવે છે. આ જ સ્વર્ગ છે. સંજોગો આ જ રહેવાના છે. ખાવાની વૃત્તિવાળા રહેશો તો નર્કમાં રહેશો, ખવડાવવાની વૃત્તિવાળા બનશો તો આ જ તમારું સ્વર્ગ બની જશે. એટલે સંજોગો આ જ રહેવાના છે, પરિસ્થિતિઓ આ જ છે. તમારે સ્વર્ગમાં રહેવું કે નર્કમાં તમારે નક્કી કરવાનું છે. તો ભગવાને આ બંને વૃત્તિઓ તમારી માણસની અંદર જ મૂકી દીધું છે. આइए चलते हैं 10वें स्कंद की कथा में, कृष्ण चरित्र में. 90 अध्याय महाप्रभुजी सुबोधनीजी लख्या છે. 7 प्रकारे महाप्रभुजी भागवत गूढ़ार्थ प्रकाशन परायणाय नमः. સર્વોત્તમ સ્તોત્રમાં તો ગુસાઈજી કેટલું બધું મહાપ્રભુજી માટે ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ, ભાગવત રૂપી અમૃતનો સાગર મહાપ્રભુજીએ મંથન કરીને આપણને નવનીત રૂપે પુષ્ટિ માર્ગ આપ્યો છે. ભાગવત સુધારસ મત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ, તુમ શરણાગત આયો. મહાપ્રભુજીએ આ પુષ્ટિ ભક્તિને ભાગવતનું દોહન કરી જે માખણ નીકળ્યું એ પુષ્ટિ માર્ગ રૂપે આપણને આપ્યું છે. એટલે આપણી ભક્તિ એટલે ભાગવતી ભક્તિ, જે ભાગવતમાં વ્રજ ભક્તોની ભક્તિ બતાવી છે એને જ આપણે પુષ્ટિ માર્ગ કહીએ છીએ, એને પુષ્ટિ ભક્તિ કહીએ છીએ. શ્રી મહાપ્રભુજી 7 પ્રકારે અર્થો કરીને બતાવ્યા. શાસ્ત્રે, સ્કંદે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન અવિરોધેન મુચ્યતે. ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધિનીજી આ બંને દ્વારા 7 પ્રકારે એકાર્થ કર્યો મહાપ્રભુજી. 7નો એક જ અર્થ છે એમ કરી જે વેદમાં છે એ જ ગીતાજીમાં છે, એ જ બ્રહ્મસૂત્રમાં છે અને એનો જ વિસ્તાર શ્રીમદ ભાગવત છે. આમ ભાગવતને વેદનું ફળ જે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ભાગવતના મંગલાચરણમાં જ આવ્યું, વેદ રૂપી વૃક્ષ ઉપર લાગેલું ગલિત ફલ એ શ્રીમદ ભાગવત છે. એટલે ભાગવત ફળ છે અને ફળનો આસ્વાદ આપણે બધા કરતા હોઈએ છીએ. 10મ સ્કંદ નો પરિચય મહાપ્રભુજીએ પ્રકરણ વિભાગ દ્વારા ચતુર્ભિશ્ચ ત્રિભિશ તથા ષડભી વિરાજતે યૌસૌ પંચદા હૃદય મમ. મહાપ્રભુજીની વાણીથી શરૂ કરું છું. આપણે વૈષ્ણવ અને વૈષ્ણવ અલૌકિક અને લૌકિક આ બંનેનું સમાધાન આપણને ક્યાંથી કાઢવાનું? તો કે આપણા ગુરુની વાણીથી. હું તો કહું, સંસારમાં પણ કોઈ મૂંઝવણ આવે, પ્રશ્ન આવે તો મનોકલ્પિત રીતે અર્થ યા અર્થઘટન યા સાર યા રસ્તો કાઢવા જવા કરતા મહાપ્રભુજીના વિચારોને માધ્યમ બનાવજો, મહાપ્રભુજીની વાણીને માધ્યમ બનાવજો. કે એક વૈષ્ણવના જીવનમાં આવા સંજોગો આવે તો એને શું કરવું જોઈએ? વ્યક્તિ બનીને કાઢવા જશો સમાધાન તો સંઘર્ષ સિવાય બીજું કંઈ નહીં મળે. વૈષ્ણવ બનીને સમાધાન કાઢશો તો જીવનમાં શાંતિ આવશે. એક મહાપ્રભુજીના સેવકે આવા સંજોગોમાં શું કરવું જોઈએ? અને ત્યારે પછી 16 ગ્રંથ જ્યારે તમે ખોલો છો, એ નવરત્ન હોય, વિવેક ધૈર્યાશ્રય હોય, એ અંતઃકરણ પ્રબોધ હોય, અને પછી જ્યારે સમાધાન શોધો છો ને, વસ્તુ મળી કે ન મળી એટલું મહત્વનું નહીં રહે, પણ મેં મારા ગુરુની આજ્ઞાને પાળ્યું એનો સંતોષ ચોક્કસ મળશે. કારણ કે વસ્તુઓ સુખ આપતી હોત ને તો વસ્તુઓ ઘણા પાસે છે. સમજણ સુખ આપે છે. વસ્તુઓથી સુખી થવા જશો ને તો આજે છે ને કાલે નહીં રહે. સમજણથી સુખી થશો તો કાયમ સુખી રહેશો. સંજોગો બદલવા આપણા હાથમાં નથી હોતા, સમજણ બદલવી આપણા હાથમાં ચોક્કસ છે. તો ઘણી વાર એટલે જ કહું ને કે ઘટનાઓ આપણા હાથમાં નથી, પણ એના અર્થઘટન આપણા હાથમાં ચોક્કસ છે કે આ ઘટનાનો અર્થ શું કરવો. એ જો શીખી જઈએ તો જીવનમાં ઘણા બધા સમાધાનો જીવનમાં મળી જાય. અને ભાગવતની આ લીલાઓ દ્વારા ભગવાન આપણને એ શીખવાડશે.
અંગ પ્રભુના ચરિત્રમાં જોશો તો પ્રભુએ બધું ધાર્યું વિચાર્યું એવું જ ઘટતું ગયું એવું નથી. પ્રભુની લીલા કેવી છે, બધી જગ્યાએ વિપરીતતા કૃષ્ણ ચરિત્રમાં દેખાશે, પણ છતાંય પ્રભુ સદાય આનંદમાં છે, ઉત્સવમાં છે. કૃષ્ણનો અર્થ જ થાય છે. જો કૃષ્ણ ચરિત્ર છે તો આ બંને શબ્દોને જો ડિફાઇન કરું, પહેલો શબ્દ છે કૃષ્ણ, અને કૃષ્ણ તાપનીય ઉપનિષદમાં કૃષ્ણ શબ્દની વ્યાખ્યા કરવામાં આવી. કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણત્યભિધીયતે. કૃષ્ણ શબ્દનો અર્થ થાય કૃષિર ભૂવાચ, ભૂ સત્તાયામ. કૃષ્ણનો અર્થ થાય સર્વત્ર સત્તા, અને ષ્ણનો અર્થ થાય આનંદ. જેની આનંદ રૂપ સત્તા સર્વત્ર વ્યાપ્ત છે એ જ કૃષ્ણ છે, અને એ કૃષ્ણનું ચરિત્ર. અને એટલા માટે થોડીક કૃષ્ણ ચરિત્રમાં પ્રવેશ કરતા પહેલા થોડાક નિયમો સમજાવી દઉં, તો જ તમે કૃષ્ણ ચરિત્રને ન્યાય આપી શકશો. સૌથી પહેલી વાત, કૃષ્ણ ભાગવતમાં કે કોઈ ગ્રંથોમાં કોઈ મહાપુરુષ, કોઈ મહાન વ્યક્તિ, કોઈ આદર્શ મહામાનવ એ રીતે આલેખાયા જ નથી. કૃષ્ણ એટલે કોણ? ભાગવત સ્પષ્ટ કહે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ ભગવાન છે. સૌથી પહેલા આ સ્પષ્ટ દરેકને હોવું જોઈએ. હું કોઈ વ્યક્તિ યા મહામાનવ કે કોઈ મહાપુરુષ કે કોઈ સંત કે કોઈ મહાત્માની કથા કરવા નથી જઈ રહ્યો, કારણ કે કોઈ સંત મહાત્મા મહાપુરુષ આવી લીલા ન કરી શકે. એ લોકો શ્રેષ્ઠ કર્મો કરે છે, લીલા કેવલ ભગવાન કરે છે. કારણ કે આમાં કોઈ કર્મનું ઉલ્લેખ નથી, આમાં ભગવાનની લીલાઓના ચરિત્રોના ગાન છે. અને કર્મ અને લીલા સમજનો ભેદ સમજવો નિતાંત આવશ્યક છે. એટલે આ ભગવાન છે. આપણે હિન્દુઓ જ ક્યાંક એવું કહી શકે પોતાના ભગવાનના, કોઈ વ્યક્તિ કે બીજા કોઈ ધર્મ વાળા પોતાના ભગવાનને મનુષ્ય બનાવવાનો ક્યારેય પ્રયાસ કરતા નથી. ભગવાન એટલે ભગવાન. ભગવાન શબ્દને સમજી જાઓ, આ ભગવાન છે, મનુષ્ય નથી. એટલે આ ક્લિયર હોવું જોઈએ. તમારા ઘરે લાલન બિરાજે છે એ પોતે જ ભગવાન છે. આકાશમાંથી નહીં આવે, ક્યાંથી પ્રગટ નહીં થાય. મહાપ્રભુજી એમ નથી કહેતા આમાંથી ઠાકોરજી પ્રગટ થશે. મહાપ્રભુજી કહે છે આ જ ઠાકોરજી છે. અને જેને ભજો છો એમાં જ અવિશ્વાસ કરશો તો એ ક્યારે અનુભવ નહીં કરાવે. હે ભગવાન દર્શન ક્યારે આપશો? આપી રહ્યો છે કોણ છે? પ્રભુ સામે પ્રશ્ન કરશે. કોઈ કે આ મૂર્તિ ભગવાન છે. ના, કોઈ મૂર્તિમાં તાકાત નથી કે ભગવાન બની શકે. કોઈ મૂર્તિમાં તાકાત નથી, પણ ભગવાનમાં એ તાકાત છે કે તમારા ભાવને સાચવવા માટે મૂર્તિ બનીને તમારા ઘરે બિરાજી શકે. એટલે ઠાકોરજી લાલન બનીને તમારા ઘરે બિરાજેલો છે. આ મૂર્તિ લાલન નથી બનવાની. આ ઠાકોરજીનું જે સ્વરૂપ છે એમાંથી ભગવાન નથી પ્રગટ થવાના, ભગવાન સ્વરૂપ બનીને બિરાજ્યા છે. હંમેશા એવો વિચાર રાખજો. આસમાન જમીનનો ફરક છે આ બે વાતમાં. શબ્દોના થોડાક જ ફરક છે, પણ એ ફરકથી ભક્તિમાં ફરક પડી જાય છે. એટલે આ સ્પષ્ટ હોવું જોઈએ. મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે, સાક્ષાત પ્રભુ નંદ નંદન યશોદોત્સંગ લાલિત, યશોદાજીના ગોદમાં ખેલનારા પ્રભુ જ તમારી ગોદમાં ખેલી રહ્યા છે. એક સેકન્ડ માટે પણ અન્યથા ભાવ નહીં આવવો જોઈએ. પ્રભુમાં ત્રણ ભાવ ક્યારે નહીં લાવવા. સૌથી પહેલો અપ્રગટતાનો ભાવ. ઠાકોરજી જુદા અને આ ઠાકોરજી લાલનનું સ્વરૂપ જુદું, મૂર્તિ જુદા, ચિત્ર જુદા, બે અભેદ કરીને જાણવા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે ગ્રંથમાં, જ્યાં ઠાકોરજીનો હાથ છે એ જ આમનો હાથ છે, ત્યાં જ હાથ છે. જ્યાં પ્રભુનું આમનું ચરણ છે એ ત્યાં જ ઠાકોરજીનું ચરણ છે. એ સર્વાંગ પ્રભુ જ તમારી સેવા સ્વીકારે છે.
ભેદ બુદ્ધિ કાઢી નાખો. સૌથી પહેલા પ્રગટ લાલન બિરાજે છે, એ જ કૃષ્ણ છે. આ પ્રગટતાનો ભાવ. બીજો વિપરીતતાનો ભાવ, ત્રીજો અસમર્થતાનો ભાવ. એક અસમર્થતાનો ભાવ કેવો? આટલા નાનકડા લાલન આટલો મોટો 56 ભોગ કઈ રીતે આરોગી શકે? એમ થાય ને આપણને. લાલન તો આટલા નાનકડા છે અને 100 ડબ્બાનો 56 ભોગ. એ ભગવાન છે. એ મિશ્રીમાં પણ ઓડકાર લઈ લે અને 100 ડબ્બામાં ભૂખ્યો રે એવો છે. એ 100 ડબ્બા ભરો ને તોય કે ના, મને તો હજી ભૂખ લાગી. આની ઓર કેવા શસ્ત્ર ભુજા ધરીને ગિરિરાજ બાબા પ્રગટ થયા. બધું ધર્યું, ખતમ થવા લાગ્યું. ગભરાયા વ્રજવાસીઓ અને માટલું ઉચકી ઉચકીને ભાગવા લાગ્યા કે આ તો પ્રસાદે નહીં છોડે. ઘણી વાર પ્રગટ હોય તો આરોગ્ય નહીં ઠાકોરજી. અરે એ હંમેશા તમારી પહોંચની અંદર થઈને તમારે ત્યાં બિરાજે છે. કારણ કે આરોગવા લાગે ને તો તમે સાચવી નહીં શકો. અઠવાડિયું ધર્યા પછી તો કહેશો આ તો ખરેખર આરોગી જાય છે. પછી તો આજુબાજુથી કમ્પ્લેનો ચાલુ થઈ જશે. એટલે કે પ્રભુ ક્યારે પણ જીવને એની અસમર્થતાનું ભાન કરાવતા નથી. તમારી પાસે જે હશે ને એવા જ થઈને બિરાજશે. એટલે આપણને ન માંગે અને ન બોલે એવો જ પોસાય એવો ઠાકોરજી છે. એટલે તમારા ભાવને કારણે એવો થઈને બિરાજ્યો છે. એ નથી બોલતો એમાં એની કમી નથી, કમી તમારી છે. કારણ કે બોલતો ભગવાન તમને ચાલે એમ નથી. નહીં તો એ બોલતો થઈ જાય ને બધું કહી દે તો પતી ગયું. એ આરોગતો થઈ જાય ને બધું આરોગવા લાગે તો પૂરું થઈ ગયું. અઠવાડિયામાં ઝાપી લઈને અમારે ત્યાં આવી જાઓ, ભાઈ રાખો તમારા લાલન, આ તો ખરેખર આરોગે છે ને ખરેખર બોલે છે. એટલે અમે પહેલેથી એવા જ પધરાયા છે જે તમારાથી સચવાય. અને એટલે એમાં ભગવાનનો વાંક ન કાઢતા આપણી અસમર્થતાને સ્વીકારજો કે આવા જ સચવા એવા છે, આવા જ અમારે ત્યાં બિરાજે એવા છે. વિચારે પછી હવે લાગ્યું કે નહીં જે છે બરાબર છે? જો આ બધાને થઈ ગયું ભાઈ. એટલે હવે ખોટી ખોટી માંગણી કરતા નહીં. ક્યારે બોલશો, ક્યારે માંગશો? તો હું તો હમણાં બોલું, તું સાંભળવા તૈયાર છું? હું તો હમણાં આરોગું, તને ધરવાની તાકાત છે? અરે મિશ્રીમાંથી સખડી કહી દઈએ તોય પગે લાગી જો, અમારાથી જ નહીં થાય. વિચાર કરો, મિશ્રીમાંથી અનસખડી કે સખડીમાં લઈ જઈએ તોય તૈયારી નથી, તો આરોગ તો ઠાકોરજી ચાલે? જો પાછા ના પાડે જ. એટલે હવે જે છે બરાબર છે ને? જો કેવા સમજદાર છે. અસમર્થતા સમજાઈ જાય ને તો અલ્પ કૃપા પણ મોટી લાગવા માંડે. અત્યારે મોટી કૃપા પણ નાની લાગતી હતી. કારણ કે આપણે લાગે આપણે તો સમર્થ છીએ, પણ અસમર્થતાનું ભાન થાય ને ત્યારે એની નાનકડી કૃપા પણ મોટી જેવી લાગે. તો કીડીના દરમાં 2 ટીપા પાણી જાય ને તો એને પૂર જેવું લાગે. 2 ટીપા છે પણ અસમર્થ છે ને, એની કેપેસિટી જેટલી છે, એને આપણું સામર્થ્ય જેટલું છે. એટલે મહાપ્રભુજી એવી કૃપા કરી છે કે આપણને એવા ઠાકોરજી પધરાયા છે જે આપણાથી સચવાય. અને કર્યા પછી પણ એમ થાય મેં જો આટલું કર્યું ઠાકોરજી માટે. હવે વિચારવા જાઓ તો કાંઈ જ નથી, છતાંય કરીને કેવો સંતોષ પ્રભુ આપે. આજ સુધી ઠાકોરજીએ કોઈની પાસે પણ એ નથી માંગ્યું જે એ આપી ન શકે. कुम्भनदासजी ने पण ત્યાં પધારે ને વાર્તામાં જુઓ, કહ્યું कुम्भन सखान में होड़ लगी है, सब अपने अपने घर से सामग्री लाए हैं, अरे प्रभु आपको आरोग्य कहाँ है? खबर છે कुम्भनदासजी ने ત્યાં શું બન્યું છે? अरे बेजर की रोटी, टेटी को शाक, दही और संधानो. अरे प्रभु ये तो सब घर में. नहीं तो એટલા નિષ્કંચન कुम्भनदासजी ઘરમાં કાંઈ જ નહીં. બેજરની રોટી બનાવે, ટેટીનું ઝાડ હતું એમાંથી પેલા કૈડા કહીએ ને, ટેટી તોડીને લાવે ને એનું શાક બનાવે. ઠાકોરજી એ જ માંગ્યું જે ઘરે હતું. ક્યાંય કહ્યું નહીં મોનથાળ, મઠડી, ઠોર આ જોઈશે. ખબર છે નહીં આપી શકે એવું ભગવાન ક્યારે માંગતા જ નથી. તમારા ઘરે હશે, તમારા સામર્થ્યમાં હશે, તમારી પહોંચમાં હશે. ભગવાન કૃષ્ણ એવો છે ને, એ ક્યારે કોઈને પણ એની અસમર્થતાનું ભાન નથી કરાવતો. ઉલટાનો એને સર્વ સમર્થ બતાવે છે. ક્યારે મારે તો છોલે જ આરોગવા હતા, જો ને આમાં કેવો ઓડકાર મને આવી જાય છે.
પદ્મનાભદાસજી છોલે ધરે ને તોય એમાં ઠાકોરજી પ્રેમથી આરોગે. ચલ ને જો આ દાળ તો છે, લાઈને મને પીજો. છોલે જતા જે પ્રસાદ લે ને એમાંથી દાળનો સ્વાદ આવે. આ ભાત છે તો ખરા. પ્રભુ ભાવના કરે છે અને અનુભવ ભક્તને કરાવે છે. તો આ કૃપાળુતા પ્રભુની. તો કૃષ્ણ ભગવાન છે અને તમે કૃષ્ણ ચરિત્ર એટલે ભગવાનનું ચરિત્ર સાંભળવા જઈ રહ્યા છો. અને મહાપ્રભુજીની આજ્ઞા છે કે મનુ તે નૈવ લૌકિકમ. કૃષ્ણ લૌકિક સ્વામી જેવો નથી, એ લૌકિક નથી, પરમ લૌકિક છે. એટલે ક્યારે પણ કૃષ્ણ માટે લૌકિક ભાવ લાવી લૌકિક વ્યવહારના વિચાર, અરે મારાથી આ ભૂલ થઈ ગઈ, ભગવાન મારું આમ કર નાખશે, મનુ તે નહીં, આ લૌકિક નથી. તમે કંઈક ચૂકી ગયા એટલે તમારું બગાડી નાખે, આવું તો માણસે ન કરે તો ભગવાન કરે? ઘણી વાર લોકો એટલા બધા ડરાવી દીધા છે ને, ચલો બીજા બધાથી ડરજો, કૃષ્ણથી તો ન ડરો. એક કૃષ્ણને તો બાકાત રાખો કે આ એક ઠાકોરજી એવો છે, હું ગમે તેવી ભૂલ કરી દઉં ને તો એ સામેથી આવીને મને ભેટવાનો જ છે, એ ખાતરી છે. એના ચરિત્રો, એની કથાઓ પરથી મેં શીખ્યું છે કે મારી બધી ભૂલોને ભૂલવા તૈયાર છે. મારી ભૂલોને ભૂલનારા તારી. આપણે ગાતા અગ્નિ પાસે જાઓ, પાસે બેસો તો ગરમી માંગવી પડે, લાગે જ. બરફની પાટ પાસે બેસો તો ઠંડી માંગવી થોડી પડે, લાગે જ. એમ પ્રભુ તારી પાસે આવું તો પાપ છોડવા ના પડે, પાપ બધા બળી જ જાય, સહજ છે. એ તારો પ્રયાસ કે પુરુષાર્થ નથી, તારો પ્રભાવ એવો છે. જેમ સૂરજ ઉગે તો એને કે હાથ લાંબા કરીને કે પાંખોડી કમળની ખોલવી પડે, લાવ હું ખોલું. સૂરજનો એ પ્રયાસ ને પુરુષાર્થ નથી, પણ સૂરજ ઉગે તો કમળ આપમેળે ખીલી જાય, એ સૂરજનો પ્રભાવ છે. આમ પાપથી મુક્ત કરવું એ ભગવાનનો પુરુષાર્થ નથી. શરણે જાઓ એટલે ભગવાનનો પ્રયાસ નહીં, પ્રભાવ જ તારી દે છે. હું અંતરમાં થઈ રાજી ખેલો હું અવળી બાજી. હું અંતરમાં થઈ રાજી ખેલો હું અવળી બાજી. અવળી સવળી કરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી. હે કરુણાના કરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી. એટલે કે કૃષ્ણ ભગવાન સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ. આપણે ત્યાં તો કહ્યું છે કે એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. અવતારોની વાત કરતા કરતા સુખદેવજી પહેલા જ કહી દીધું. હજી તો દસમ સ્કંદને તો બહુ વાર છે, હજી તો ત્યાં ભગવાનને વર્ણન કરતા અવતારો અનેક છે. કૃષ્ણ અવતાર નથી, આ બધા અવતારો લઈને આવનારો અવતારી છે. એટલે એક સ્પષ્ટ થઈ જાય, તમે ભગવાનની કથા સાંભળવા જઈ રહ્યા છો, કોઈ મનુષ્યની નહીં. અને મનુષ્યની નથી એટલે બીજી વાત કૃષ્ણ સંબંધી એ સિદ્ધાંત સમજવો જરૂરી છે કે ભગવાન કર્મ કરતા નથી, લીલા કરે છે. જે કર્મ કરે એને કર્મના સિદ્ધાંતો લાગુ પડે. એને આ પાપ પુણ્ય, આ કરાય ન કરાય, આ બધા સિદ્ધાંતો કોને લાગુ પડે? જે કર્મ કરતો હોય, જે લીલા કરતો હોય એને લીલાના સિદ્ધાંતો લાગુ. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.